पराशर पुंडरीक व्यासाम्बरीश शुकशौनक भीष्मदाल्भ्यां रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मां परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणागतम। भगवान नारायणની કૃપાથી આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણે ગર્ભ સંસ્કાર નિમિત્તે અલગ અલગ વાતો સાંભળીએ છીએ। હું ગર્ભગુરુ રાકેશ બાલદા આપને આ વાતો કરી અને ખૂબ જ આનંદ અનુભવું છું, કારણ કે જે વ્રત, જે તપ, જે ઉપવાસ, જે નદી સ્નાન આપણે ગામડાની સંસ્કૃતિમાં જોયા છે, આપણા વડીલોએ જે નિયમિતતાથી કર્યા છે, સતત કર્યા છે, કોઈક ને કોઈક કારણોથી આપણાથી છૂટવા માંડ્યા। શહેરોમાં આવી અને આપણાથી એવું થતું નથી। અમારી પાસે જોડાયેલા અમેરિકા, શિકાગો, કેનેડા, જર્મની આ બધા બહેનો અમને વાત કરતા હોય છે કે જેટલું સંસ્કૃતિનું પાલન ત્યાં થતું હતું, અહીંયા ઈચ્છીએ તો પણ કરી શકતા નથી। પારકી ભૂમિ, પારકો પ્રદેશ, પારકા રીતિ રિવાજો, પારકા નીતિ નિયમોની વચ્ચે થઈ અને અમારે ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાની છે। છતાં પણ અમે અહીંયા એવો પ્રયાસ કરીએ છીએ કે અમારી નવરાત્રિ જે છે ને એ શુદ્ધ અને સાત્વિક રહે, અમારી દિવાળી જે છે એ શુદ્ધ અને સાત્વિક રહે, અમારી આસપડોશની જે પણ ભારતીય ભાઈઓ બહેનો છે તે બધા એવો પ્રયાસ કરીએ છીએ કે બાળકોમાં ભારતીય સંસ્કાર જ આવવા જોઈએ। આજની જે વાર્તા છે એ ખરેખર એમને માટે ખૂબ જ કરતાં ખૂબ જ ફાયદાકારક અને જાણવા લાયક છે। આ વાર્તા છે પરમા એકાદશીની। ભગવાન પુરુષોત્તમના આ પવિત્ર મહિનામાં પવિત્ર એકાદશીઓ પણ બે આવે છે। આપણે પદ્મિની અથવા તો કમલા એકાદશીની વાત જે અગાઉ સાંભળી છે। આજે આપણે વાત કરવાની છે આ પુરુષોત્તમ માસની અંધારાની જે એકાદશી આવે છે, પરમા એકાદશી, તેની। એકાદશીનું વ્રત પોતાની રીતના જ સ્વતઃ સિદ્ધ છે, તેમાંય પ્રભુને પ્યારા પુરુષોત્તમ માસમાં એકાદશીનું વ્રત એટલે તો એની વાત જ ન થાય। પરમા એકાદશીનું વ્રત કઈ રીતના કરવું, શા માટે તેનું વિશેષ મહત્વ છે, આ માટેની વાર્તામાં યુધિષ્ઠિર અને કૃષ્ણનો જે સંવાદ છે તે કઈ રીતનો છે, તે બધી જ વાતો આજે આપણે જાણવાની છે। વિશેષ કરીને પરમા એકાદશી જે છે એ ધન, સંપત્તિ અને દ્રવ્યની જેને ઉણપ છે તેને માટેનું વ્રત છે। પદ્મિની એકાદશી સંતાનો માટેનું વ્રત છે, પરમા એકાદશી દ્રવ્યની ઉણપ માટેનું વ્રત છે। ઉણપ માટે થઈ અને એની પૂર્તિ સક્ષમ જે છે તેની પાસે માંગવી જોઈએ, અને સક્ષમ કોણ છે? સ્વયં પરમેશ્વર પ્રભુ સક્ષમ છે, તેની પાસે કંઈક માંગી શકાય છે। બાળક નાનું છે, માતા જો સક્ષમ હોય તો લાડુઓ આપવાની જ છે, પણ સક્ષમ માતા હોય અને કદાચ આપણે ઊંધે જગ્યા પર આવી ગયા હોય અને માતાનું ધ્યાન ચૂકાઈ ગયું હોય, જોકે જગતજનનીથી એવું થાય નહીં, જગદીશ્વર પ્રભુથી એવું થાય નહીં, પણ હવે આપણને ભૂખ લાગી હોય અને બા પાસે માંગીએ કે બા મારે જમવું છે, તો સૃષ્ટિ રચનાના કાર્યમાં નારાયણ જગદંબાને એવું થયું હોય તો આપણે કહીએ કે ભાઈ વ્રત રહીએ એટલે બા પાસે માંગીએ કે ભાઈ મારે ધન સંપત્તિ જોઈએ છે, મકાન જોઈએ છે, બાળક જોઈએ છે, એટલે માથી ચૂકાઈ ગયું હોય તો માં કે હા આપું, ભૂલાઈ ગયું હતું। અને જો આપણી પાત્રતામાં ન હોય તો જેમ આપણે બાળકને મનાવીએ છીએ કે અત્યારે લાડવો ન ખવાય હો, હાલ હું તને બીજું કંઈક આપું, એમ કરીને આપણને પાપડનો ટુકડો આપી દે, એમ કરીને આપણને બહાર રમવા લઈ જાય, પણ જે આપે તે આપણા ફાયદા માટે હોય છે। આ ભાવના રાખીએ તો વ્રત કરવાનો મહિમા અને વ્રતને કારણે પ્રાપ્ત થતું ફળ એ બધું જ નારાયણ જોવે છે। તેથી આજે પરમા એકાદશીની વાત કરીએ। પરમા એકાદશીનું વ્રત જે છે એની કથા યુધિષ્ઠિર એ નારાયણને પૂછે છે, સ્વયં શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ તમે મને પદ્મિની એકાદશીનું વ્રત તો કીધું, પ્રત્યેક એકાદશી આપના સ્વરૂપ છે ને આપના જ કૃપા પ્રસાદનું પાત્ર થવા માટેનો ઉત્તમ રસ્તો છે, તો હવે તમે મને આ પુરુષોત્તમ મહિનાની અંધારી એકાદશીની પણ વાત કરો તો મને આનંદ થશે અને લોકોને તે જાણવા મળશે। ભગવાન શ્રી કૃષ્ણ છે એ યુધિષ્ઠિરને વાત કરે છે કે કાંપિલ્ય નામની નગરીમાં એક સુમેધા નામનો બ્રાહ્મણ રહેતો હતો, તેનું નામ છે સુમેધા, જેની મેધા સારી છે તે। હવે એનું નામ માત્ર સુમેધા છે, ખરેખર તેને બહુ ઓછું આવડે છે, કર્મકાંડમાં એટલો એ આગળ નથી, પૌરોહિત્ય પણ એ કરી શકતો નથી। પોતાના પિતાના કાળમાં એણે જો ભણવામાં થોડુંક ધ્યાન આપ્યું હોત તો બહુ બધું એ ભણી શકત, પણ એણે ભણવામાં ધ્યાન આપ્યું નથી,
આપણે ત્યાં ભણવું એટલે નિશાળમાં જવું અને ભણવું આવું નથી. પોતાના પિતાનો જે વ્યવસાય છે તે વ્યવસાયમાં પિતાને સહાયક થવું આ જ ભણવું છે. એકડા બગડા, કલમ ખડીઓ, ગણતરી આ બધી વસ્તુઓ તો બાળકો પાઠશાળા આદિ સ્થાનોમાં જઈને પ્રાપ્ત કરી લેતા હતા અને એમાંય ભાષા, ઉચ્ચાર, શુદ્ધિ, વ્યાકરણના સામાન્ય નિયમો આ બધું તો તે માતા પાસેથી જ પ્રાપ્ત કરતા હતા. હવે તમને એમ થાય વ્યાકરણ માતા થોડી શીખવાડે. હવે બાળક એમ કે પેલી કેળું આપો એટલે આપણે એમ કહીએ ને પેલી કેળું ન હોય, પેલું કેળું એમ કહેવાય. પછી છોકરો હોય તો એમ કે જો આવી, તો આપણે એમ કે જો આવી એમ ન કહેવાય, જો આવ્યો એમ કહેવાય. આ ગાય છે, આ બળદ છે, આ ભેંસ છે, આ પાડો છે, આ બકરો છે, આ બકરી છે. સ્ત્રી પુલ્લિંગ આપણે ભણાવીએ છીએ કે નહીં? નપુંસક નાન્યતર લિંગ આપણે એને ભણાવીએ છીએ કે નહીં? વ્યાકરણ માતા દ્વારા સહજતાથી જ માતાને ન ખબર હોય એ રીતના બાળકને પ્રાપ્ત થઈ જાય છે ને. જ્યારે 6, 8, 10 વર્ષનો થાય ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. 10 વર્ષ થતાં જ એ પિતાની સાથે જોડાય છે ને પિતાનું જે કંઈ પણ વ્યવસાયિક જ્ઞાન છે ને સાથે સાથે મેળવવાનું શરૂ કરી દે છે. 12, 13, 14, 15 વર્ષ સુધીનો થતા આ જ્ઞાન જેટલું મેળવાય એટલું મેળવે છે. 12, 13, 15 વર્ષનો થતા એ ગુરુગૃહે ગુરુકુળમાં જો એને જવું હોય તો અભ્યાસ કરવા માટે જાય છે. તપોવનમાં અભ્યાસ કરવા માટે જઈ શકે છે. હવે બાળકને પોતાના બાપની કળામાં સિદ્ધિ આવી ગઈ છે, હસ્તગતતા આવી ગઈ છે. એ જે ગુરુકુળમાં ત્યાં અભ્યાસ કરવા જશે ત્યાં આ જ કળાને સંદર્ભિત જે જીવન વિષયક વાતો છે તેનો અભ્યાસ કરવાનો છે. 25 વર્ષ સુધી આ અભ્યાસ કરે ને 25 વર્ષ પછી એને ધંધાની ચિંતા નથી, પોતાના સંસ્કારોની ચિંતા નથી. માણસને અત્યારે 2 જ ચિંતા છે પોતાના સંતાનો માટે. પહેલું તો સંસ્કાર ને બીજું તો વ્યાપાર અથવા ધંધો અથવા તો ખાવા માટેની નોકરી કે જે કંઈ પણ વાત છે. જો આ પરિસ્થિતિમાં બાળક જોડાઈ જાય તો એના પિતાનો જે વ્યવસાય છે એને સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. તમે જો બાળક ગમે તે અલગ અલગ પ્રકારનું ભણતર ભણે છે પણ અંતે તે પોતાના પિતાના વ્યવસાય બાજુ વળે છે ને વળે જ છે. છેવટે નોકરીમાં પૈસો ભેગો કરીને એ પિતાનો વ્યવસાય કરે છે. જેની વૃત્તિ જ વ્યાપારની છે તે વ્યવસાય જ કરશે, તે નોકરીમાં ચાલવાનું નથી. આ વાત સ્વીકારીને ચાલવાની જરૂર પ્રત્યેક માતાએ છે, પ્રત્યેક પિતાએ છે. તેથી અહીંયા સુમેધા છે એ મેધા વાળું નામ છે પણ મેધા એટલી બધી એની પાસે છે નહીં, પણ સદવૃત્તિનો છે, સદવિચારનો છે. પોતાની પત્ની છે, લગ્ન થઈ ગયા છે પણ અતિ સ્વરૂપવાન પત્ની પ્રાપ્ત થઈ હોવા છતાંય પોતાની કંગાલિયતમાં આવી અને ઘણા દિવસો ભૂખ્યા રહેવું પડે. કામ, ચિંતા, શ્રમ આ બધાને કારણે પત્નીનું રૂપ છે એ ખોવાતું જાય છે. એની યુવાની જે છે એ ક્ષીણ થતી જાય છે. પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને હવે વિચારે છે કે હવે ઘરમાં ધન સંપત્તિ કઈ રીતના આવશે. ને પોતાની પત્નીને સુમેધા વાત કરે છે કે જો તારું રૂપ કેટલું સરસ હતું ને એમાંથી મેં કેવું કરી નાખ્યું છે. મને દુઃખ છે કે હું વ્યવસ્થિત પ્રમાણમાં ધન કમાઈ શકતો નથી, તારી બધી જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરી શકતો નથી. ક્યારેક તો ભિક્ષામાં એટલું પણ નથી મળતું કે તારું પેટ ભરાઈ શકે એટલું ભોજન આવે. હવે મને ઈચ્છા છે કે હું પરદેશ જઈ અને વ્યાપાર કરું, પરદેશ જઈ અને કામ કરું અને ત્યાંથી ધન કમાઈ અને પાછો આવું. આપણે આજે આવું વિચારીએ છીએ. ઉલટાનું એવું જ છે કે જેની પાસે યોગ્ય આવડત, કળા, કુશળતા નથી ને તેને જ બહાર જવું પડે છે. બાકી તો આ નવખંડ ધરતી છે અને પાલક પ્રભુ છે. કોઈ ત્યાં પણ ભૂખ્યું રહેતું નથી, અહીંયા પણ ભૂખ્યું રહેતું નથી. પણ અહીંયા પ્રભુ પુરુષોત્તમ પ્રભુ નારાયણનો વાસ છે, તે સ્વયં અહીંયા આવે છે. એ ભૂમિઓમાં એવો કોઈ ઇતિહાસ મને જ્ઞાત નથી. રામ તો ભારતમાં ને ભારતમાં અયોધ્યા છોડીને બીજી જગ્યાઓમાં જાય છે ત્યારે અયોધ્યાની માટી પોતાની સાથે લઈ જાય છે ને માટીનું દરરોજ જ પૂજન કરે છે. એ માટી સાથે દરરોજ જ વાત કરે છે. તેને માટે માત્ર એ માટી નથી, એ પોતાના અયોધ્યાની એ જન્મભૂમિ એ સાક્ષાત દેવી સ્વરૂપ છે. આજે આપણને એવું તો કશું થવાનું જ નથી. નારાયણ ક્ષમા કરે સર્વને. પણ આપણે આપણી પરમા એકાદશીની વાત પર પાછા આવીએ ત્યારે પેલી બ્રાહ્મણ દંપતીનો જવાબ છે પ્રત્યેક બહેનોએ સાંભળવા જેવો છે. સ્ત્રી કેવી હોવી જોઈએ અને પતિને કઈ રીતના તૈયાર કરવો એ વાત આપણને આ બ્રાહ્મણ પત્નીની વાત પરથી જાણવા મળે છે. તે પોતાના પતિને કહે છે કે બહુત ગઈ અબ થોડી બચી હૈ. બહુ જીવન આપણે વિતાવ્યું છે, હવે થોડુંક જીવન બચ્યું છે. એ જીવનમાં શા માટે ભોગ માટે આટલા ઢસરડા કરવા? ઈશ્વર કૃપાએ આપણને બધું પ્રાપ્ત થાય છે, સમય સમયનું ભોજન મળે છે, ભૂખ્યા રહે ને રૂપ કદાચ જાય છે પણ જીવ જાય આટલી ગરીબ દરિદ્રતા આપણે હજી આવતી નથી. આસ પડોશનો સહકાર છે ને પ્રભુ ભક્તિ અહીંયાથી બહુ નિયમિત રીતે થાય છે. તેથી તમે બધી ચિંતા છોડી દો ને અહીંયા જ વાસ કરો. માતૃભૂમિ છોડીને કોઈ મહાન થયું નથી.
માતૃભૂમિમાં રહી અને જે બીજ ઉગશે એ જ વટવૃક્ષ થશે. બાકી તો જુવારા જેવા ફણગા ફૂટશે, બહુ સારા 4 દિવસમાં ખીલી જશે, પણ ત્યાં એ બીજા બીજવાન ઉત્તમ સંતતિવાન થઈ શકવાના નથી. તેથી તમે અહીંયા જ રહો. જે ઈશ્વરને પ્રાપ્ત કરાવવું હશે તેમાં હું સંતોષ માનું છું. મેં ક્યારેય તમને એમ કીધું નથી કે તમે મને ધન આપો, સંપત્તિ આપો, ઘરેણું આપો, સાડી આપો, વસ્તુ આપો. તમે છો એ જ મારું ઘરેણું છે. પોતાની બ્રાહ્મણ પત્નીનો આટલો સરસ જવાબ સાંભળીને બ્રાહ્મણ ખુશ થાય છે અને સાથે વધુ દુઃખી પણ થાય છે કે એને જે જોઈએ છે કદાચ જોઈતું પણ હશે, ઈચ્છા પણ હશે, પણ એ મારી પાસે માંગતી નથી. જેથી પતિ પત્ની બંને એકબીજા માટે ચિંતા કરે છે, બંને એકબીજા માટે શોક કરે છે. આટલું સરસ દાંપત્ય જીવન છે તો એની પાસે કદાચ ધન ઓછું હશે, જ્ઞાન ઓછું હશે, વૈભવ ઓછો હશે, પણ પ્રેમ ભરપૂર છે તો એનું જીવન સુખી જ છે. એમને કોઈ વાતનું દુઃખ નથી, એમ આપણે સ્પષ્ટપણે માની શકીએ છીએ. બ્રાહ્મણ દંપતી પોતાની રીતના ખુશ રહેવાનો અને સુખી રહેવાનો પ્રયાસ કરે છે, બંને એકબીજાને સાચવવાનો પ્રયાસ કરે છે. તેવામાં એક દિવસ કૌંડિન્ય મુનિ જે છે એમને ત્યાં આવે છે. કૌંડિન્ય મુનિને આવેલા જોઈને જ બંને દંપતીઓ ખુશ થઈ જાય છે. એ પતિ પત્ની જે છે બ્રાહ્મણની સેવા કરે છે, આગતા સાગતા કરે છે. પોતાની ઘરે બેસવા માટે એક તૂટેલો પાટલો છે, એ પાટલો બેસવા માટે આપે છે. તેની ઉપર જર્જરિત થયેલું કાપડ પાથરી અને આસન બનાવી આપે છે. કૌંડિન્ય મુનિને બેસવા આપે છે અને કૌંડિન્ય મુનિ ઘરની જે હાલત જોઈ છે એ જોઈને જાણી જાય છે કે અતિશય દરિદ્રતા આ ઘરમાં ફરતી રહેલી છે. બ્રાહ્મણ દંપતીનો ભાવ ખૂબ ઉત્તમ છે. કૌંડિન્ય મુનિની સેવા કરે છે. જે કંઈ પણ પોતાની પાસે ભોજન છે, 3 રોટલી જેટલું ભોજન બચ્યું છે, એ પાટલો પાથરીને તેની પર થાળ મૂકી અને બ્રાહ્મણને ભોજન કરાવવા માટે આપે છે. કૌંડિન્ય મુનિ ભોજન જોવે છે તો થાળ જર્જરિત થઈ ગયો છે, પણ બ્રાહ્મણોની ભાવના પૂર્ણ છે. 3 રોટલીમાંથી 1 રોટલી કૌંડિન્ય મુનિ લે છે અને એમ કહે છે કે હું તો જ જમું જો તમે મારી સાથે આ 2 રોટલી જમો. પેલા દંપતી ખચકાટ અનુભવે છે. પોતાની દરિદ્રતાની વાત જાણીને કૌંડિન્ય મુનિ પણ આજે ભૂખ્યા રહેશે એ વાત જાણીને એમને અતિશય દુઃખ થાય છે. અતિશય આગ્રહ અને આજ્ઞાને કારણે બંને બ્રાહ્મણ પતિ પત્ની જે છે એ એમની સાથે જમવા બેસે છે. કૌંડિન્ય મુનિ પોતાનું ભોજન પતાવી દે છે. આ પતિ પત્ની પોતાનું ભોજન પતાવે છે, પછી કૌંડિન્ય મુનિ પાસે બેસે છે. કૌંડિન્ય મુનિ કહે છે કે જો તમારી ઈચ્છા હોય ને ઉત્તમ ધન પ્રાપ્ત કરવું હોય તો હું તમને એક ઉપાય બતાવું છું. તે ઉપાય પ્રમાણે તમે ચોક્કસ કરજો. સ્વયં કુબેર જે દેવતાઓના ખજાનાનો રક્ષક છે, ધનપતિ છે, તે કુબેરે પણ આ વ્રત કરી અને ઉત્તમ ધન સંપત્તિ પ્રાપ્ત કરી છે. જો તમે ઈચ્છો તો હું તમને આ વ્રતનું વિધાન કહું છું. સંપૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને ભાવના સાથે આ પરમા એકાદશીનું વ્રત કરશો તો તમને ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, વૈભવ અનંતકાળ સુધી ટકે એવું પ્રાપ્ત થશે. બ્રાહ્મણ દંપતી ચરણોમાં પડીને એમ કહે છે કે ધન અમારે જોઈએ છે, અમારું પેટ ભરાય છે એટલું તો અમે ઘણી બધી વાર મેળવી લઈએ છીએ. ક્યારેક ભૂખ્યા રહેવું પડે પણ મૃત્યુ આવે એવું ક્યારેય અમારી સાથે બનતું નથી. પણ ધર્મ કાર્યમાં અમારી પાસે બહુ બધો સંકટ આવે છે. ધર્મ કાર્ય અમે કરી શકતા નથી, દાન દક્ષિણા કરી શકતા નથી. આજે આપ જેવા પ્રચંડ અને પ્રખર મુનિ અમારી સાથે પધાર્યા હોવા છતાંય અમે માત્ર 1 રોટલીનું ભોજન કરાવડાવી શક્યા છે, અને એ પણ લુખી સૂકી રોટલી છે. રસ તરબળ ઘીથી નીતરતી રોટલી અમે તમને જમાડી શકતા નથી. તેથી અમને અતિશય દુઃખ થાય છે. તેથી આ વૈભવ અમારે એટલા માટે જોઈએ છે કે અમે ઈશ્વરનું કામ કરી શકીએ, અમે ધન સંપત્તિ દાનમાં વાપરી શકીએ, લોકોના સહાયક થઈ શકીએ. આટલા માટે ધન સંપત્તિ જોઈએ છે. ઉદાત્ત ભાવના છે અને ઉદાત્ત માર્ગદર્શક છે. કૌંડિન્ય મુનિ કહે છે કે આવતીકાલથી પરમા એકાદશીનું વ્રત શરૂ થાય છે. અધિક માસની આ અંધારાની એકાદશી પરોઢિયે વહેલા ઉઠીને નદી સ્નાન કરવા માટે જવાનું છે. નદી સ્નાન કરીને ઘરે આવી અને ભગવાન નારાયણનો ઘટ સ્થાપિત કરવાનો છે. ભગવાન નારાયણની, રાધા કૃષ્ણની, લક્ષ્મી નારાયણની મૂર્તિ સ્થાપિત કરી અને તેની યથોવિધિ પૂજા ઉપાસના કરવાની છે. મનમાં સતત જ નારાયણ નારાયણ, શિવ શિવ, રુદ્ર રુદ્ર, જે કોઈ પણ તમારો મંત્ર હોય એનું મનમાં સતત સ્મરણ કરવાનું છે. નારાયણનું મનમાં ચિંતન કરતું રહેવાનું છે. આ નારાયણની કૃપાથી તમને અવશ્ય જ ઉત્તમ સંતતિ પ્રાપ્ત થવાની છે. અને આ અધિક માસના છેલ્લા 5 દિવસ અહો પંચરાત્ર કહેવાય છે. આ પંચરાત્રની આખી વિધિ 5 દિવસ દરરોજ જ નિયમિત સવારમાં સ્નાન અને ઉપવાસ આ કરવાથી તમને ઉત્તમ સંતતિ પ્રાપ્ત ચોક્કસ જ થશે. સંતતિ તો થશે ને થશે, સાથે જ તમે ધનવાન અને સંપત્તિવાન પણ થઈ જશો. બ્રાહ્મણ દંપતી વ્રત લેવા માટે તૈયાર થઈ જાય છે અને બ્રાહ્મણ દંપતી તો ખુશખુશાલ, બ્રાહ્મણ દંપતી તો આનંદમાં,
કારણ કે એમને ખ્યાલ પડે છે કે આ પરમા એકાદશીનું વ્રત કરતાં જ અમને ઉત્તમ સંતતિ તો પ્રાપ્ત થશે જ, પણ ઉત્તમ સંપત્તિ પણ સાથે સાથે પ્રાપ્ત થવાની છે. કૌંડિન્ય મુનિ કહે છે કે તમારી પાસે કદાચ ઉજવણામાં કંઈ ઘટે તો તમે આસ પડોશમાં થોડીક વધારે ભિક્ષા માંગી આવજો. બ્રાહ્મણીને કહે છે કે તમે આસ પડોશના થોડા ઘરકામ કરી આવજો. જે કંઈ પણ દક્ષિણા મળે તે દરિદ્ર નારાયણની સેવામાં આપવાનો પ્રયાસ કરજો, કારણ કે આ દિવસો દરમિયાન કમાયેલું ધન એ અધિકના સ્વામી પુરુષોત્તમનું છે. એ મહિનામાં એમને જ સમર્પિત કરી દેવું એ ઉત્તમ છે. તેથી આ મહિનામાં ઘણા એવો પણ વ્રત નિયમ લેતા હોય છે કે જે ખાય તેટલું તેવું દાન પણ કરી દે છે. એક વસ્તુ ભક્ષણ કરીને રહેવાવાળા, એક ટાક જમવાવાળા, આવા બહુ બધા લોકો નિયમોનું પાલન કરે છે. તેમાં તમે પણ અધિક માસ માટેના ઘણા બધા ઉત્તમ નિયમોનું પાલન કરતા હશો એમ હું ધારું છું. કૌંડિન્ય મુનિ બ્રાહ્મણ દંપતીને કહે છે કે માત્ર કુબેરે જ આ વ્રત કર્યું છે એવું નથી. સાક્ષાત હરિશ્ચંદ્ર સત્યવાદી જે રાજા હતા તેમણે પણ પોતાની ઉપર આવી ચૂકેલા કરજમાંથી મુક્ત થવા માટે અધિક મહિનાની આ પરમા એકાદશીનું વ્રત કર્યું હતું. તેથી હરિશ્ચંદ્ર જેવા રાજાએ આ વ્રતનો મહિમા વધાર્યો છે ને તમે પણ આ વ્રત જો સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવના સાથે કરો છો, અધિક મહિનાના અંતિમ પંચરાત્ર જે છે એ ઉત્તમ રીતે કરો છો તો તમને પણ ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થશે ને થશે જ. અધિક માસના પંચરાત્રનું એ મહત્વ છે કે એની પર શ્રદ્ધા રાખી અને જે કોઈ સવારે નદી સ્નાન કરે છે, આખો દિવસનો ઉપવાસ કરે છે ને ધર્મ ધ્યાનમાં પોતાનું સમગ્ર ચિત્ત ચોંટાડી અને દિવસના કામો કરે છે તેને ત્યાં સંપત્તિનો ક્યારેય તોટો રહેશે નહીં. હરિશ્ચંદ્ર, કુબેર આદિ લોકોએ પણ આ પંચરાત્રનું વ્રત કરી ને ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત કરી છે, પોતે દેવામાંથી મુક્ત થયા છે. તેથી આ વ્રત નિયમપૂર્વક કરવું જ જોઈએ. આવો સંકલ્પ કૌંડિન્ય મુનિ એ બ્રાહ્મણ દંપતીને લેવડાવે છે અને બ્રાહ્મણ દંપતી એ સંકલ્પ લઈ અને બીજા દિવસથી પોતાની યાત્રા શરૂ કરે છે. કૌંડિન્ય મુનિ ત્યાંથી વિદાય લે છે. ત્યાંથી એ અન્ય સંઘોમાં જોડાય અને કોઈ અન્ય કાર્યોમાં જતા રહે છે. આ બાજુ દંપતી જે છે એ વહેલી સવારે ઉઠે છે, નદી કિનારે સ્નાન કરવા જાય છે. આ વ્રતથી પ્રભાવ પામેલા કુબેર, હરિશ્ચંદ્ર આદિ લોકોને યાદ કરી અને પોતાના ઈષ્ટ દેવતાઓ જે છે ઈષ્ટ દેવતાનું સ્મરણ કરે છે. નદી કિનારે એ થોડોક સમય રોકાય છે અને ત્યાં એ આસપાસની પ્રકૃતિનો આનંદ માણે છે. માંગવાની એ દિવસની ભિક્ષાટનની કોઈ ચિંતા નથી, કારણ કે તે દિવસે તેમને ઉપવાસ કરવાનો છે. બને એટલો લાંબો સમય સુધી ધર્મ ધ્યાન, મંદિર, કીર્તન, ઉપાસનાઓ, કથા વાર્તાઓમાં આખો દિવસ વ્યતીત કરે છે. ત્યારબાદ દિવસનો અંત થતા એકાદશીને દિવસે તેમને જાગરણ કરવાની ઈચ્છા થઈ છે. તે જાગરણ કરે છે, ભગવાન નારાયણનું આખી રાત નામ સ્મરણ, જપ, ચિંતન કરે છે ને નારાયણની ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. બ્રાહ્મણ દંપતી ધન ન હોવાને કારણે ત્રસ્ત છે, પરંતુ ધનની ત્રસ્તતા એમને નડતી નથી. અન્ય સત્કાર્યો ન થઈ શકવાની ચિંતા, અન્ય સત્કાર્યો ન થઈ શકવાના શોકને કારણે તેઓ પરમા એકાદશીનું વ્રત કરે છે. નારાયણ તેમની ભાવનાઓને સમજે છે. 5 દિવસ તેઓ નિયમપૂર્વક પંચરાત્રનું વ્રત પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને જ્યારે વિશ્વામિત્ર મુનિ એમની પાસેથી દાનમાં અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત કરી લે છે ને ત્યાર પછી એમને જ્યારે વનમાં મોકલી દે છે ત્યારે એ વિચારે છે કે આ દેવામાંથી દૂર કઈ રીતના થશું. પોતે ચાંડાલને ત્યાં નોકરીએ રહ્યા છે ને ધનનું દેવું દૂર થાય તેવા કોઈ પ્રસંગો બનતા નથી. એ સમયે સ્વયં હરિશ્ચંદ્ર પણ આ પંચરાત્રનું વ્રત રહે છે ને ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. એ વિશ્વામિત્રના દેવામાંથી મુક્ત થાય છે. ભગવાન એમના પર પ્રસન્ન થાય છે. સ્વયં કુબેર જ્યારે આ પંચરાત્રનું વ્રત રહે છે ત્યારે ભગવાન શંકર તેમની પર પ્રસન્ન થઈ અને દેવતાઓનો ખજાનચી બનાવે છે. દેવતાઓના ખજાનાનો અધિપતિ બનાવી અને તેની પાસે વિપુલ પ્રમાણમાં ધન, દોલત, સામગ્રી, સિદ્ધિઓનો એને સ્વામી બનાવે છે. તેથી આપણે પણ જો ઉત્તમ ધન સંપત્તિ જોઈએ છે પણ પ્રભુ કાર્યાર્થે, મારી પાસે ધન છે, મારી પાસે સંપત્તિ છે, તેનો હું રોબ જાળું છું, લોકો પર પ્રભાવ પાડું છું, તેનું કંઈ કામ નથી. ઘણા લોકો દાન આપે અને બહુ જૂની વાતો છે આ તો, કે પંખામાં 3 પાંખડામાં નામ લખાવે, 3 પેઢીના નામ લખાવે. કોઈ પંખો શરૂ કરે એટલે 3 પેઢી ફરતી રહે. એવી રીતના કરેલું દાન એ તમને ફળ આપવાનું નથી.
કહેવાય છે કે જે દાનથી તમે કીર્તિ કમાણા છો એ દાન માત્ર 12 કલાક તમારો સાથ આપે છે, પરંતુ જે દાનથી તમે ગુપ્તતા જાળવી છે અને જે દાન કયું ક્યાં ગયું એની કોઈને ખબર નથી, તે દાન અનંતકાળ સુધી તમારી સાથે આવે છે. ડાબા હાથે આપી દીધું અને જમણા હાથને ખબર પણ ના પડી, આવી રીતના જે દાન થાય છે તે દાન સૌથી વધુ મહત્વનું છે. બ્રાહ્મણ દંપતીની જેમ તમે અક્ષમ છો, દાન નથી આપી શકતા, તો તે દિવસે વિશેષ રૂપે જે કંઈ પણ થઈ શકે તેનાથી આવેલું ધન એ તમે લોકોમાં વહેંચી શકો છો. બ્રાહ્મણી એ 3-4 દિવસ એ લોકો પાસે જાય છે, લોકોના ઘરના કામ કરે છે. બ્રાહ્મણ પણ તે દિવસે થોડીક વધારે ભિક્ષાટન માટે ફરે છે અને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે તે બધું જ દરિદ્ર નારાયણમાં વહેંચી દે છે. આપણે ત્યાં પ્રત્યેક વ્યક્તિમાં નારાયણ જોવાની ટેવ છે. દરિદ્ર નારાયણ, ચંદ્ર નારાયણ, સૂર્ય નારાયણ, લક્ષ્મી નારાયણ. આપણી પાસે પ્રત્યેક સ્વરૂપમાં નારાયણ હાજર છે. આવા એ પરમ પવિત્ર નારાયણની પૂજા, ઉપાસના, ધર્મ ધ્યાન કરતા કરતા આ પંચરાત્ર જે છે એ પૂર્ણ થાય છે. અમાસનો દિવસ છે, બધા જ લોકો ખૂબ બધું દાન કરતા હોય છે. આ બ્રાહ્મણ દંપતી પાસે દાન દેવા જેવું કશું બચતું નથી, પણ લોકો તરફથી આવેલું દાન જે કંઈ પણ એમને આપે છે એ લોકોને વહેંચી દેવામાં માને છે. એ જ સમયે રાત્રિ પડતા જ એક યુવક આવી અને તેમના ઘરના દરવાજામાં ધડામ દઈને પડી જાય છે. આ દંપતી ચિંતામાં પડી જાય છે કે આ કોણ છે, શું છે. એ યુવકની તબિયત જોવે છે તો તબિયત વ્યવસ્થિત લાગતી નથી. બ્રાહ્મણ છે દોડીને વૈદ્યની પાસે જાય છે, વૈદ્યને પોતાની ઘરે બોલાવીને આવે છે. વૈદ્ય એની સારવાર કરવાની વાત કરે છે, સારવારમાં ખર્ચો થશે એવી વાત કરે છે. બ્રાહ્મણ એ સમયે આશ્વાસન આપે છે કે જે કંઈ પણ ખર્ચો થશે તે હું તમને આપી દઈશ, તમે એને માટે જે કંઈ પણ ઔષધો હોય તે આપો. બ્રાહ્મણ છે સુવર્ણ મિશ્રિત ઔષધો, મૌતિક અને પારદ ભસ્મ મિશ્રિત ઔષધો તૈયાર કરે છે. પેલા જે યુવક છે એને પીવડાવે છે અને પછી બીજે દિવસે સવારે બોલાવવા માટેની વાત કરી અને પોતાને ઘરે જાય છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચિંતામાં છે. પોતે જે કંઈ પણ ધન આવ્યું છે બધું જ ધન દક્ષિણામાં બધાને આપી દીધું છે. એ ધનનું સર્વસ્વ સમર્પણ એ લોકો દરિદ્ર નારાયણને કરી ચૂક્યા છે. ઘરમાં આમ પણ પહેલેથી જ સંપત્તિ તો છે જ નહીં. હવે શું થશે એ ચિંતામાં જ એ આખી રાત પેલા યુવકની સારવાર કરે છે. વૈદ્યરાજ જે પ્રમાણે કહી ગયા છે તે બધું જ પાલન કરી અને તે યુવકની પાસે ને પાસે રહે છે. સવાર પડતા જ એની આંખ ખુલે છે અને આંખ ખુલતા જ આજુબાજુમાં જોતા જ ચોંકી જાય છે કે આ હું ક્યાં છું, ક્યાંથી આવી ગયો છું. બ્રાહ્મણ દંપતી જે છે એને કહે છે કે તમે મારા આંગણામાં આવ્યા છો, ક્યાંથી આવ્યા છો એમને ખ્યાલ નથી, પણ તમે આખી રાત જ બીમાર હતા અને તમારી સેવા કરવાનો અમને લાભ મળ્યો છે. અત્યારે જો તમે સ્વસ્થ હો, તમારી તંદ્રા તૂટી હોય તો ફરીથી વૈદ્યરાજને બોલાવ્યા. પેલું યુવક કહે છે કે ચોક્કસથી વૈદ્યરાજને બોલાવી આવો, તેમણે મારે માટે જે કર્યું છે મારે તેનું ફળ આપવું છે. વૈદ્ય તેની પાસે આવે છે અને વૈદ્યને તે પોતાના હાથમાંથી એક અતિ કિંમતી નંગવાળી વીંટી જે છે એને આપે છે. વૈદ્ય કહે છે આની કિંમત આટલી નથી, પણ પેલો યુવક કહે છે કે તમે મારે માટે જે પ્રયાસ કર્યો છે તેને માટે આ કંઈ જ નથી, તમે મને જીવનદાન આપ્યું છે. ત્યારે વૈદ્ય કહે છે મેં તો માત્ર એ કર્યું છે જે ઈશ્વરે મને સુજાડ્યું, પણ આ દંપતી પાસે કંઈ ન હોવા છતાંય એમણે તમારા સંપૂર્ણ ખર્ચાની જવાબદારી લેવાનું મને વચન આપ્યું છે. માત્ર તેમની નિષ્ઠા જોઈ અને મેં તમારી સેવા સારવાર કરી છે. બાકી અજાણ્યાની સેવા સારવાર કરવી એ કેટલું દુષ્કર છે તે તમે જાણો છો, પણ તેમની પર શ્રદ્ધા રાખી તમારી સેવા સારવાર મેં આદિ કરી છે અને તમારી સંપૂર્ણ દવાની ખર્ચની પણ જવાબદારી તે લોકોએ લીધી છે. તેથી તેમણે તમારી આખી રાત જાગીને મારી કહેલી વિધિ પ્રમાણે કર્યું છે, તે સૌથી વધુ લાભાન્વિત થવાને આવશ્યક છે. યુવક કહે છે આ તમારી ભેટ છે, તમે રાખો, એમને માટેની વ્યવસ્થા હું કરી દઈશ. ત્યાં જ અચાનક જ એક રથનો અવાજ સંભળાય છે. યુવક દોડીને બહાર જાય છે ને રથમાંથી એક રાજસી કપડાં પહેરેલો, થોડીક પ્રૌઢ જેવી દેખાતી ઉંમરનો વ્યક્તિ નીચે ઉતરે છે. તે પેલા યુવકને પગે લાગે છે. યુવક તેમનું અભિવાદન સ્વીકાર કરે છે. બ્રાહ્મણ દંપતી આ જોઈને અચંબિત થઈ જાય છે. પેલો પ્રૌઢ જે છે એ કહે છે કે રાજકુમાર તમે અહીંયા આવી ગયા હતા એ સમાચાર અમને મળી ગયા છે, પણ આખી રાત તમને ક્યાં રાખવા એ અમને ખ્યાલ ન હોવાને કારણે અમે તમને અહીંયા રહેવા દીધા છે. આ ઝૂંપડીની સુરક્ષા આખી રાત ગુપ્તચરો દ્વારા કરવામાં આવી છે, તેથી આપ નિશ્ચિંત રહેજો. આપ હજી જો ઈચ્છો તો અહીંયા રહી શકો છો, પરંતુ હવે પરિસ્થિતિ આપણા કાબૂમાં છે, તમે ઈચ્છો તો અમારી સાથે પણ પાછા આવી શકો છો. બનવાજોગ પાડોશના રાજામાં અચાનક જ ગુપ્તચરો દ્વારા રાજકુમાર પર હુમલો કરવામાં આવે છે અને રાજકુમાર ત્યાંથી ભાગી નીકળે છે. ગુપ્તચરો ત્યાં બધા કાબૂમાં લેવાઈ ગયા હોય છે સવાર પડતા, કે જેઓ રાજકુમારની હત્યા માટે આવ્યા હોય છે.
અને પ્રધાનજી એ રાજકુમારને ગોતતા ફરી પાછા બ્રાહ્મણ દંપતી પાસે આવે છે ને એને કહે છે કે તમારી સેવા ભાવનાને કારણે જ અમારા રાજકુમાર જે છે એ બચી શક્યા છે. વિષ દ્રવ્યનું પાન એમને કરાવવામાં આવ્યું છે, એની પૂરતી અસર ન થાય તેની તકેદારી તો અમે પહેલા જ રાખી દીધી હતી, પણ જો યોગ્ય ઔષધો ગામના વૈદ્ય દ્વારા તેમને ન મળ્યા હોત તો તે અત્યારે જીવી શકત નહીં. તેથી તમારી કરેલી સેવાને કારણે અમને અમારા રાજકુમાર પાછા મળ્યા છે. આ વાતનો અમને અતિશય આનંદ છે અને બહુ બધી ધન સંપત્તિ ભરેલી ભેટ એ લોકો બ્રાહ્મણ દંપતીને આપે છે. એ બ્રાહ્મણ દંપતી આ ધન સંપત્તિ પામી અને ખુશ થઈ જાય છે. પોતાને જે સેવા કાર્યો કરવાતા તેના કરતાં પણ વિપુલ ધન તેમને પ્રાપ્ત થાય છે. અને આ જ વાત લઈ અને પેલો રાજકુમાર જે છે એ પણ બ્રાહ્મણ દંપતીને કહે છે કે અન્ય કોઈ પણ વસ્તુઓની જો આવશ્યકતા હોય તો તમારે કોઈ સંકોચ કરવાની આવશ્યકતા નથી. તમારી ધર્મપરાયણ વૃત્તિથી અમે ભલીભાંતિ પરિચિત થઈ ગયા છીએ. તેથી આજ પછી ભવિષ્યમાં પણ ક્યારેય પણ જો તમને ધનની આવશ્યકતા પડે છે, કોઈ વસ્તુની કે દ્રવ્યની આવશ્યકતા પડે છે, તમે નિસંકોચપણે અમારો સંપર્ક કરી શકો છો. ને રાજ્યમાંથી ક્યારેય પણ કોઈ પણ વાતની તમને તકલીફ પડે તો તમે વ્યક્તિગત રીતે જ મને મળવા આવી શકો છો. કાલ સવાર સુધી જેની પાસે શું જમવું તેની ચિંતા હતી, આજે સ્વયં રાજકુમાર કક્ષાનો વ્યક્તિ તેને પોતાની સાથે સંપર્ક રાખવાનું કહે છે અને વિપુલ પ્રમાણમાં ધન, મકાન આદિ બધી જ વસ્તુઓ તેને પ્રાપ્ત કરાવડાવે છે. બ્રાહ્મણી તો ખુશ છે, પોતાની પાત્રતા કરતાં ઘણું વધારે પ્રાપ્ત થયું છે આવું તેમને થાય છે. એ જો વિદેશ જતો રહેતે તો એને આમાંથી કશું પ્રાપ્ત થતું નહીં. પોતાની માતૃભૂમિ સાથે જોડાઈ રહેવાનું એ પરિણામ છે કે તેને ઉત્તમમાં ઉત્તમ ધન સંપત્તિ અને સન્માન પ્રાપ્ત થયા છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગોદપી ગરીયસી. એટલે રામ જ્યારે લક્ષ્મણને આ કહે છે તો એ સાર્થક જ છે. એ વાત આપણને આ બ્રાહ્મણ દંપતી પરથી સમજાય છે. ઘણા યુવાનોને જવું હોતું નથી, માત્ર સ્ત્રીઓના આગ્રહને કારણે જાય છે. ઘણી સ્ત્રીઓને જવું હોતું નથી, માત્ર પતિઓના આગ્રહને કારણે જાય છે. પણ વિદેશ જનારાએ પ્રત્યેક વ્યક્તિને કહેવાનું કે ભગવાન નારાયણને કોપિત કરીને તમે જાઓ છો. જે ભૂમિમાં નારાયણે તમને ઉછેરવા માટે મોકલ્યા છે ત્યાંથી તમે મૂળિયા તોડી અને કોઈ નવી જગ્યાએ જાઓ છો. ત્યાં જઈને જો તમે ધર્મ કાર્ય કરો છો, સંસ્કૃતિ વિસ્તારનું કાર્ય કરો છો તો નારાયણ પ્રસન્ન થાય છે. પણ માત્ર ભોગવાદી, માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને તમે જો આ કાર્ય કરો છો તો ત્યાં તમને બહુ બધી તકલીફો પડવાની છે. ઉત્તમ સંતતિ તો તમારી ભારતમાં જ થશે, પણ જે બહેનો અમારા બહારથી પણ જોડાયેલા છે તેમને એ કહેવાનું કે ત્યાં રહીને પણ જો તમે ધર્મ ટકાવી શક્યા તો અહીં કરતાં પણ ઉત્તમ સંતાન તમે પ્રાપ્ત કરી શકશો. વાત છે શ્રદ્ધા, વિશ્વાસ અને તમારા સમર્પણની, તમારા એક સ્થાન પર દૃઢતાપૂર્વક ટકી શકવાની. આ જો તમે કરી શકો તો અહીંયા ત્યાં કશો ભેદ રહેતો નથી. તેથી એ ભેદને ભાંગનારા ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરીએ તમે અને હું બધા જ બ્રાહ્મણી પામ્યા એવું ઉત્તમ ફળ પ્રાપ્ત કરીએ. આ પરમા એકાદશીના પ્રતાપે આપણે સર્વે હજી વધુ ધર્મ ધ્યાન કરી શકીએ તેવી ઉત્તમ કક્ષાની લક્ષ્મીને પ્રાપ્ત કરીએ. આપણા જીવનમાંથી, આપણા ઘરમાંથી, પરિવારમાંથી અલક્ષ્મી જે છે એ દૂર થાય, લક્ષ્મીનું સદૈવ આગમન થાય, આવું ફળ આપનારી આ પરમા એકાદશીને પ્રણામ કરીએ. પંચરાત્ર જે છે તેનું નિયમિતતાથી પાલન કરીએ. આજનો વર્ગ જે છે એ આપણે પૂર્ણ કરીએ. ફરી પાછા નવી વાર્તા અને નવી વાત લઈ અને આપણે મળતા રહીશું. આજનો વર્ગ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિ મામ પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણાગતમ.